માંડવી વિશ્રામ ગૃહ ખાતે સુરત જિલ્લાના તમામ હોમગાર્ડ્સ અધિકારીઓ સાથેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટેની ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી. સુરત જિલ્લા કમાન્ડર હોમગાર્ડ્સ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાના અધ્યક્ષ સ્થાને શરૂ થયેલી બેઠકમાં માંડવી તાલુકાના હોમગાર્ડ્સ કમાન્ડિંગ સતીશભાઈ કાયસ્થે સૌને આવકાર્યા હતા. ત્યારબાદ હોમગાર્ડ્સને લગતા અનેકવિધ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવ્યું હતું. હોમગાર્ડ સભ્યોના નવેમ્બર-ડિસેમ્બર સુધીના બિલો પણ તાત્કાલિક ચૂકવી દેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે માંડવી તાલુકા ઓફિસર કમાન્ડિંગ સતીશભાઈ કાયસ્થ તરફથી જિલ્લા કક્ષાના બેઝિક તાલીમ કેમ્પનું આયોજન કરવા રજૂઆતો કરી હતી, જેને યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે જિલ્લા હોમગાર્ડ્સની કામગીરીને વધુ અસરકારક બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. માંડવી યુનિટમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. ખાસ કરીને હોમગાર્ડ્સના થતા પ્રશ્નો, એમાં ડ્યુટી બિલ છે, પરેડ બિલ છે, એમના TADA બિલની અંગેની ચર્ચા માટેના મિટિંગનું આયોજન હતું. સાથે સાથે પરેડ અને ફરજના બિલો કયા કારણસર હેડક્વાર્ટર સુધી પહોંચી નથી શકતા, એમના માટે પણ આયોજન કરેલું હતું આજની મિટિંગમાં. અને હવે જે ઇલેક્શન આવી રહ્યું છે એમાં હોમગાર્ડ સંખ્યા પૂરતી સંખ્યામાં ફાળવાય, એમના પણ પ્રશ્નોની ચર્ચા થયેલી હતી. અને સાથે એક કલેક્ટરશ્રી તરફથી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, કે ક્યારેક એવા સંજોગોમાં આપણે પબ્લિકની વચ્ચે જઈને એ વ્યક્તિને કઈ રીતે ડિઝાસ્ટરમાંથી બચાવી શકીએ અને રેસ્ક્યુ કરી શકીએ, એ માટેની ટ્રેનિંગનું પણ આયોજન કરવામાં આવેલું છે. આ ઉપરાંત પોલીસ અને પ્રજા વચ્ચે કડીરૂપ બની કાયદા વ્યવસ્થાનો અમલ કરીને વધુ અસરકારક બનાવવા જણાવ્યું હતું. અંતમાં જિલ્લા કચેરીના હેડ ક્લાર્ક ડોઢિયાએ આભાર વિધિ વ્યક્ત કરી હતી. ધર્મેશ પટેલ, હિન્દ TV ન્યૂઝ, માંડવી.